ખેડૂતો વધુમાં વધુ આવા પ્રયોગો કરે અને પોતાની આવક વધારે, એના માટે સરકાર પણ ઘણી બધી યોજનાઓ અને સબસિડીની સ્કીમો લઈને ચાલી રહી છે. તો આપણે કિશનભાઈ પાસેથી જાણીએ. કિશનભાઈ, આ જે સરકાર છે જે કેવી સબસિડી આપે છે, કેવું ઇન્ટરેસ્ટમાં રાહત આપે છે? જે નેટ હાઉસ, ગ્રીન હાઉસ, આવા પ્રોટેક્ટેડ કલ્ટિવેશનના સ્ટ્રક્ચર બનાવવા હોય એના માટે ભારત સરકારની જે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ છે અથવા તો સ્ટેટ હોર્ટિકલ્ચર મિશન છે એ 50% સુધીની સબસિડી આપે છે. અને એની જે લિમિટ છે એ હવે વધારીને 1 કરોડ સુધી, એક જે ફાઇલ છે, એક જે પ્રોજેક્ટ છે એના માટે પર પ્રમોટર 1 કરોડ સુધીની સબસિડી 50%. અને જે ઇન્ટરેસ્ટમાં છે એમાં પણ ખૂબ સારો બેનિફિટ કરી આપે છે. માનીને ચાલો કે જે 9% ઇન્ટરેસ્ટ છે તો એમાં 3% સબસિડી, ઇન્ટરેસ્ટ સબસિડી મળે છે EIFની અંદર. તો એનામાં પણ 6% ઇન્ટરેસ્ટ ખેડૂતોને પડતું હોય છે. તો આ ટાઈપના કેપિટલ કોસ્ટ અને સાથે સાથે ઇન્ટરેસ્ટ કોસ્ટ આ બંનેમાં સારો એવો બેનિફિટ મળતો હોય છે. સાથે સાથે સૌથી મોટો બેનિફિટ એ પણ છે કે જ્યારે સ્ટ્રક્ચર બનાવતા હોઈએ, પહેલો પાક આવે છે તો ત્યાં સુધી ખેડૂતોને સમજીને મોરેટોરિયમ પીરિયડ પણ મળતો હોય છે. જેના કારણે મોરેટોરિયમ પીરિયડ એટલે કે શરૂઆતમાં જ્યાં સુધી કામ કરીએ છીએ, માનીને ચાલો નેટ હાઉસ બનાવવામાં, પેલો પાક આવવામાં 6 મહિના લાગે છે, તો ત્યાં સુધી ખેડૂતોને એના જે કેપિટલ કોસ્ટનો જે ખર્ચો છે, જે ઇન્ટરેસ્ટ છે ખાલી એટલું જ આપવાનું રહે છે, પણ મૂડીના પૈસા શરૂઆતમાં આપવાના નથી રહેતા. એના લીધે એને શરૂઆતમાં ભારણ ઓછું આવે છે. આખી જે પ્રોસેસ છે એની ટાઈમલાઈન કેવી હોય છે અને સબસિડી જે છે કેટલા દિવસોમાં એ આવી જતી હોય છે? આમાં પ્રોસેસ એવી રીતે થાય કે શરૂઆતમાં અમે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવતા હોઈએ, પછી બેંક લોન માટે એપ્લાય કરતા હોઈએ, બેંક લોન આવી જાય એના પછી નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડમાં અમે સબમિટ કરતા હોઈએ. સબમિટ કર્યા પછી અપ્રુવલ આવે છે, GOC આવે છે. GOC આવ્યા પછી એકચ્યુઅલમાં તમે લોન ડિસ્પર્સ કરાવો છો. લોન ડિસ્પર્સ કરાયા પછી તમે કામ સ્ટાર્ટ કરો છો, એટલે નેટ હાઉસ સ્ટ્રક્ચર બનાવો છો. એના પછી જ્યારે પહેલો ક્રોપ આવી જાય છે, પહેલો ક્રોપ આવે છે એના પછી તમે NHBમાં આપણે ફાઇલ સબમિટ કરીએ છીએ. અધિકારીઓ જોઈન્ટ ઇન્સ્પેક્શન કરે છે. ઇન્સ્પેક્શન પછી એ લોકો બહુ જ ટૂંકા સમયમાં જ, અમુક મહિનાઓમાં જ સબસિડી રિલીઝ કરી અને આપણા ખાતામાં જમા કરાવી દેતા હોય છે. વાહ! તો આપણી સાથે હતા મહેન્દ્રભાઈ પટેલ અને કિશનભાઈ પટેલ. IG અત્રેયાસ એમની ફોર્મ છે. તમારે વિઝિટ કરવી હોય તો ગાંધીનગરમાં એમની HO છે, તમે ત્યાં પણ વિઝિટ કરી શકો છો અને ડિટેલમાં તમે બધું જાણી શકો છો. અને આ ક્ષેત્રમાં, કૃષિની ક્ષેત્રમાં તમે નેટ હાઉસ ફાર્મિંગ તરફ વળી શકો છો. થેન્ક યુ.